પર્વત મેરુ સમાન હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ ને વખાણું। હવે આ તમને સાધારણ સાંભળવામાં ગીત લાગે કે આ સાધારણ ગીત છે, પણ ગીત નથી। હાલાજી નામનો ગોહિલ જ્યારે એમ કહેવાય છે કે એક નગરની અંદર એ રીતના વિધર્મીઓ આવતા હતા અને વિધર્મીઓને મારવા હાટું તેને એક એવી સભા ઈ રાજાએ બોલાવી। સભાની અંદર આ હાલાજી નામના 16 વર્ષના દીકરા ઈ સભાની અંદર ગયા છે। હવે 160 હાકના રાજપૂતો હામાં બેઠા ને 16 વર્ષના હાલાજી નામના એમ કહેવાય છે 16 વર્ષનો દીકરો એ સભાની અંદર બેઠો છે, પણ ઓલા રાજાથી એટલું બોલાઈ ગયું, જય હો ગોહિલો, જય હો બાપ। હવે રાજાથી એટલું બોલાઈ ગયું કે આ કોણ છે ઈ કે હાલો ઈ કે આ 16 વર્ષનો શું કરશે ઈ કે યુદ્ધના મેદાનની અંદર શું કરીને જાય અને પગથી મારજે અને માથેથી પગ સુધી રેમેટ ગઈ કે ઓહો હું ભલે 16 વર્ષનો સૌ તો ગોહિલનું સંતાન, ક્ષત્રિયોનું સંતાન સૌ, અને સૂર્યનારાયણની હમુ એ પ્રતીક્ષા કરીએ કે હે મારો બાપ જો એક મને અવસર દે, ભલે ઉગ્યા ભાણ દુહારા લઈ ભામણા જીવણ મરણ લગ માળ મારી રાખજે કાશો પર આવું ઉગ્યો તો ઓડ પછી કરવા ધંધારા ગાયા દે દેવાય તને સુર। હે બાપ એકવાર જો તું મોકો દે ને હાલો કે હાલા નામનો કે એકવાર જો મને મોકો દે ને તો આને કે હું દેખાડી દઉં કે આ 16 વર્ષના રાજપૂતની અંદર ગોહિલની અંદર કેટલી તાકાત હોય સાહેબ। જોજો આ ગોહિલોની તાકાત કે એક મેણું મારે, મેણું કોઈને મારશો નહીં, મેણું માથાનો ઘા, હે મેણું કોઈને મરાય નહીં, શબ્દોનો ઘા એવો છે કે સાહેબ રૂજાતો નથી। કદાચ કોકને તમે એક ધોકો માર્યો તો એ વસ્તુ રૂજાઈ જાય, પણ મેણું માથાનો ઘા છે, મેણું કોઈથી કોઈને મારશો નહીં। એ હાલાજી નામનો એમ કહેવાય છે કે ત્યાંથી ઘોડો લઈને નગરમાંથી નીકળ્યા। આવે ધીરે 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 એમ કહેવાય છે કે ઘોડાને પાણી પીવરાવવા હાટું થઈ અને એક નદી હાલી જાતીથી ઘોડામાં પાણી પીવરાવવા ગયા અને સૂરજ નારાયણે જોજો એને તક આપી છે। એક અબળા બાઈ દીકરીનો અવાજ આવ્યો। પેલાના સમયની અંદર એવા વિધર્મીઓ હતા કે બાઈ બેન દીકરીઓને કૃત્ય એવું ખરાબ કરતા, એટલે વિધર્મીનો એનો બાઈ દીકરીનો અવાજ આવે કે છે કોઈ ક્ષત્રિય જો બસાવવા વાળો હોય તો મને બસાવે। હવે આ હાલાજીના કાને એ અવાજ સાંભળવાનો કે ઓહો કોઈક દીકરીની આબરૂ લૂંટે છે, ને ક્ષત્રિયનો ધર્મ હતો સાહેબ કે જ્યારે જ્યારે આ ધર્મ ઉપર અધર્મ વધતો જાય ત્યારે ક્ષત્રિયો હાથમાં